ડિનર એક બહાનું છે, પરંતુ ઇન્ડિયા ગઠબંધનને ફરી એક કરવા માટે, માંદા પડેલા ઇન્ડિયા ગઠબંધનમાં પ્રાણ ફૂંકવા માટે આ બેઠક બોલાવવામાં આવી રહી છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે 7 ઓગસ્ટ ગુરુવારના દિવસે ઇન્ડિયા ગઠબંધનની બધી પાર્ટીઓને પોતાના ઘરે ડિનર પર બોલાવ્યા છે। ડિનર એક બહાનું છે, પરંતુ ઇન્ડિયા ગઠબંધનને ફરી એક કરવા માટે, માંદા પડેલા ઇન્ડિયા ગઠબંધનમાં પ્રાણ ફૂંકવા માટે આ બેઠક બોલાવવામાં આવી રહી છે। વિપક્ષને અત્યારે એક મુદ્દો મળી ગયો છે। બિહારમાં જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સર ચૂંટણી પંચે લાગુ કરેલું છે, મતલબમાં મતદારોના જે ચેકિંગની વાત ચાલી રહી છે એના વિશે આ મુદ્દો મળી ગયો છે વિપક્ષોને, અને એના માટે ઇન્ડિયા ગઠબંધનની આજે બેઠક થવાની છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। થોડા સમય પહેલાં ચૂંટણી પંચે બિહારની અંદર એક મતદાર સુધારણા કાર્યક્રમ શરૂ કર્યો, જેને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સર એવું નામ આપવામાં આવેલું। અને આ મતદાર સુધારણા કાર્યક્રમને કારણે બિહારમાં લગભગ 60 લાખથી વધારે મતદારો મતદાર યાદીમાંથી કટ થઈ ગયા। એટલે બિહારની અંદર કોંગ્રેસ સહિતના બધા જ વિપક્ષો છે એ ઘણા બધા દિવસો સુધી હંગામો મચાવ્યો। અને હમણાં જ્યારે સંસદની અંદર ચોમાસું સત્ર શરૂ થયું ત્યારે ભલે સંસદની કાર્યવાહી આ સરને લીધે એક પણ દિવસ ચાલી નહીં શકી હોય, પરંતુ જે સાંસદો છે એ લગાતાર સાંસદની અંદર હંગામો કરી રહ્યા છે। પરંતુ આ એ જ સર છે કે જેને કારણે હવે વિપક્ષો એક થઈ રહ્યા છે। પહેલાં જ્યારે રાહુલ ગાંધી, ગૌતમ અદાણી અને બીજી બધી જ્યારે વાતો કરતા હતા ત્યારે વિપક્ષો અલગ થઈ ગયા હતા અને એમની વિચારધારા રાહુલ ગાંધીની સાથે મળતી નહોતી આવતી, અને ઇન્ડિયા ગઠબંધન લોકસભા 2024 પછી સાવ માંદું પડી ગયું હતું। 1 વર્ષ સુધી કોઈ મિટિંગ નહોતી મળી। પરંતુ લોકસભાની અંદર જ્યારે ચોમાસું સત્ર શરૂ થવાનું હતું એના એક દિવસ આગળ ઓનલાઈન મિટિંગ મળી અને એની અંદર 24 જેટલા જે વિરોધ પક્ષની પાર્ટીઓ છે એ હાજર રહી હતી। આમ આદમી પાર્ટીએ આમ તો પહેલેથી જ એવું કહી દીધેલું હતું કે અમે હવે કોંગ્રેસ એટલે ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો નથી। પરંતુ જ્યારે બુધવારના દિવસે વિરોધ પક્ષની જે ઇન્ડિયા ગઠબંધનની એક પ્રેસ કોન્ફરન્સ મળી, એની અંદર બધી જ પાર્ટીઓ હાજર રહી હતી અને એની અંદર આમ આદમી પાર્ટી પણ આશ્ચર્યજનક રીતે હાજર હતી। કારણ કે આમ આદમી પાર્ટીએ પહેલેથી ચોખવટ કરી દીધેલી કે અમે ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો નથી, છતાં પણ જ્યારે આમ આદમી પાર્ટી હાજર થઈ ત્યારે એવું કહેવામાં આવ્યું કે માત્ર સરના મુદ્દે અમે ઇન્ડિયા ગઠબંધનની સાથે છે, પરંતુ રાહુલ ગાંધીના ઘરે જે ડિનર પાર્ટી છે એમાં આમ આદમી પાર્ટી જવાની નથી। હવે જે પ્રમાણે જાણવા મળ્યું છે એ પ્રમાણે રાહુલ ગાંધીના બંગલે જે ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે એમાં મમતા બેનર્જી, કે જે ઘણી વખત ઇન્ડિયા ગઠબંધનનો વિરોધ કરી ચૂક્યા છે, એ આ બેઠકમાં હાજર રહેવાના છે। આરજેડી હાજર રહેશે, ડીએમકે હાજર રહેશે, શિવસેના યુબીટીના ઉદ્ધવ ઠાકરે ઓલરેડી દિલ્હી પહોંચી ગયા છે, સમાજવાદી પાર્ટી, સીપીએમ, સીપીઆઈ, આરએસપી, એનસીપી, શરદ પવાર, ઇન્ડિયા મુસ્લિમ લીગ, આ બધી જેટલી પણ પાર્ટીઓ છે ઇન્ડિયા ગઠબંધનની એ બધી દિલ્હી, બધા નેતાઓ દિલ્હી પહોંચી રહ્યા છે અને આજે રાત્રે રાહુલ ગાંધીના બંગલે ડિનર થવાનો છે। આ એક મુદ્દો એવો છે કે જે વિપક્ષોને ફરી ભેગા કરી શકે એમ છે, કારણ કે ચૂંટણી પંચે તાજેતરની અંદર પશ્ચિમ બંગાળમાં પણ આ સર લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે। એટલે પશ્ચિમ બંગાળની અંદર પણ મતદાર સુધારણા કાર્યક્રમ ચાલશે અને પશ્ચિમ બંગાળમાં પણ જો મતદારો કપાઈ જશે તો વિપક્ષો પાર્ટીઓને હવે એવો ડર બેસી ગયો છે કે એમની જે વોટ બેંક છે એમાં એમને મોટું ગાબડું પડશે, એમને એક મોટું નુકસાન થઈ શકે છે। બીજી જે પ્રમાણે પહેલેથી જાહેરાત કરવામાં આવી છે કે ગુરુવારે રાત્રે રાહુલ ગાંધીના ઘરે ડિનર પછી શુક્રવારના દિવસે વિપક્ષો ભેગા થઈને દિલ્હીમાં ચૂંટણી પંચની ઓફિસ સુધી એક રેલી કરવાના છે।
વિપક્ષોને ભેગા થવા પાછળનું એક કારણ એ બી છે કે બિહારમાં તો આ વર્ષમાં ચૂંટણી છે જ, પરંતુ આવતા વર્ષે કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની અંદર પણ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તો વિપક્ષોએ ભેગા થવા સિવાય કોઈ છૂટકો નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.